ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડ થવાની આશંકા છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ગઈકાલે નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ 3 લોકોના મોત થયા છે અને આ દરેક વસ્તુ દેશી દારૂના કારણે થઈ છે તેવું પણ અત્યારે હાલ લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે। પરંતુ આની પાછળ જ્યારે એફએસએલ રિપોર્ટ સામે આવે છે, પીએમ અર્થે જ્યારે તે લોકોની લાશને લઈ જવામાં આવશે તે બાદ જ સત્યનો ખુલાસો થશે। પરંતુ આ વિષયને લઈને તેમના પરિવારજનો શું કહી રહ્યા છે આજે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી એક બાદ એક દારૂના કાંડ સામે આવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં આની પહેલા પણ લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો છે અને હવે ફરી એક વખત નડિયાદમાં લઠ્ઠાકાંડ થવાની શક્યતાઓ વર્ણવાઈ રહી છે। આની પાછળની જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો ગુજરાતના નડિયાદમાં ફરી એક વખત રવિવારે મોડી રાત્રે દેશી દારૂ પીધા બાદ માત્ર અડધા જ કલાકમાં 3 વ્યક્તિઓ એક સાથે જ મરી ગયા હતા અને જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી લોકોમાં અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને મૃતકના પરિવારજનો છે તે લોકોનો એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ દરેક લોકોના મોત દેશી દારૂને પીધા પછી જ થયા છે, જેથી કરીને ખેડામાં અત્યારે હાલ ફરી એક વખત લઠ્ઠાકાંડ થઈ શકે છે તેવી આશંકાઓ વર્ણવાઈ રહી છે। આની પહેલા પણ નડિયાદમાં શિરપકાંડ થયું હતું, તેમાં પણ અનેક એવા ખુલાસા થયા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ફરી એક વખત નડિયાદમાં લઠ્ઠાકાંડ થવાની આશંકાઓ છે તેવું સામે આવી રહ્યું છે। સૌથી પહેલા તો પરિવારજનોને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આપનો પરિચય ના ઘટના શું બની છે, કઈ રીતે બની? જો ઘટના બની છે મારા ભત્રીજા હતા, કનુભાઈ ધનાભાઈ ચૌહાણ। તો આખી ઘટના શું? આખી ઘટનામાં એ ત્યાં આગળ દવા ઓટો લઈને જતો હતો, એક જ જગ્યાએ બેસતો હતો, જવાહરનગર ફાટક રેલવે ફાટક કરીને એની આગળ સામે દુકાન છે એ ઓટલા પર બેસીને વજન કરતો હતો એમ। 2 રૂપિયા લઈને 1 રૂપિયો લઈને એ રીતે, મોટાના 2 રૂપિયા, નાના 1 રૂપિયા એમ એ રીતે હોય તો બેસતો હતો અને પછી એના અનુકૂળ આવે એટલે પછી ગલીમાં જઈને દારૂ પીતો હતો અને અત્યારે દારૂ પીધેલી હાલતમાં જે એક્સપાયર થઈ ગયો છે એમ। દેશી દારૂ મારે જ નજરમાં 3 જણ મરી ગયા અત્યારે અમારા। હા, એ તો એવું જ હશે ને એમ। હા, એ બાજુ જ મળે છે ને ફાટક આગળ, જવાહરનગર ફાટક કરીને રેલવે ફાટક એટલા ઇલાકામાં ગમે તો મળતો હશે, તો કાયમ પીતો હતો જેમ હેબિટેડ હતો અને અત્યારે આ કોઈ ગમે તે કોઈ ઝેરી પદાર્થ જે હોય એમાં આવી ગયો, એમાં એક્સપાયર થઈ ગયો અહીંયા આગળ 108 માં લાયા। અમારો પોતરો છે જેને લઈ આવેલો। નડિયાદના લઠ્ઠાકાંડની અત્યારે હાલ આશંકાઓ વર્ણવાઈ રહી છે। જો આ વિષયની વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો અત્યારે હાલ નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં જય મહારાજ સોસાયટી પાસે દારૂ પીધાના કારણે 3 લોકોના મોત નિપજ્યા છે। મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે દારૂ પીધા બાદ આ 3ની તબિયત લથડી હતી અને તે બાદ તેમનું મોત થયું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। હજી 1.5 વર્ષ પહેલા જ ખેડામાંથી એક નવું કાંડ સામે આવ્યું હતું, સિરપકાંડ। એમાં પણ ઘણા બધા ખુલાસા થયા હતા, પરંતુ હવે લઠ્ઠાકાંડ સામે આવ્યો છે અને જ્યારથી જ આ લઠ્ઠાકાંડની આશંકાઓ વર્ણાઈ રહી છે ત્યારથી જ પોલીસ હોય કે પછી ત્યાંના જેટલા પણ અધિકારીઓ હોય તે એક બાદ એક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અત્યારે હાલ તે 3 વ્યક્તિઓની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવશે અને તે બાદ જ ખબર પડશે કે શું ખરેખર તે લોકોના મોત દારૂના કારણે થયા છે કે કેમ। તેની સાથે જ જો દેશી દારૂના કારણે થયા છે તે લોકોના મોત, તો આવો દારૂ ગુજરાતમાં આવે છે ક્યાંથી? કારણ કે અત્યાર સુધી કહેતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ હોય કે પછી કોઈ પણ ઉચ્ચ નેતાઓ હોય તે લોકો કહેતા આવ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો પણ આટલા દારૂ આવે છે ક્યાંથી, અને એમાં પણ આ દેશી દારૂ જે ખરાબ વસ્તુ હોય છે તેના જ કારણે આ 3 લોકોના મોત નિપજ્યા છે તેવું પણ અત્યારે હાલ લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે। એટલે ગુજરાતમાં આની પહેલા પણ એક લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે હવે આ નડિયાદમાં ફરી એક વખત લઠ્ઠાકાંડ થવાની આશંકાઓ છે તે દેખાઈ રહી છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે એફએસએલ રિપોર્ટ સામે આવે છે, તેની સાથે જ પોસ્ટમોર્ટમથી જે લાશનો જે રિપોર્ટ સામે આવે છે તેમાં કંઈક નવા ખુલાસા થાય છે કે કેમ, અને તેની અંદર જો દેશી દારૂના કારણે આ દરેક લોકોના મોતનો ખુલાસો થશે તો પછી કદાચ આને લઈને વધારે ને વધારે વ્યક્તિઓ છે તે લોકોને પણ આની અસર થઈ શકે છે તેવું પણ અત્યારે હાલ લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।